वाची नर्तयतु क्षिप्रम मेधाम देवी सरस्वती शब्द दर्शन एपिसोड में श्री उमाकांतभाई राज्यगुरु साथे आप सौ गुजरातीओनु स्वागत है। एवं कहवाय छे कि अंधा है वह देश जहाँ आदित्य नहीं और मुर्दा है वह देश जहाँ साहित्य नहीं। साहित्य, संगीत, कला, भाषा ते मनुष्यने तसूभर छे ते आगळ लई जती होय छे अने मनुष्यनी मनुष्यता छे ते त्यारे ज सार्थक थाय ज्यारे ते ज्ञानथी जड़हळुं थाय। हजारों वर्षोथी जे आपणी परंपरा छे, जे આપણો ઇતિહાસ છે અને જ્યારે આ ઇતિહાસ અને પરંપરાને જ્યારે જાણી લઈએ અને ત્યારે એક અસ્મિતા છે તે પ્રગટ થતી હોય છે અને આ અસ્મિતાને ઓળખાવવા માટે આપણી આઈડેન્ટિટી છે તેની ઓળખ માટે આપણી સાથે પાથ ફાઇન્ડર તરીકે શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ છે। શ્રેષ્ઠ વ્યક્તિઓ નો संग है ने आ संग ज बहु मोटी बात है। तो वधारे समय न लेता सरस रीते आपणे एक एक गाम नो इतिहास है, एनी मूळ व्युत्पत्ति, एमनुं दर्शन है ते दर्शन करावुं, गामोनी व्युत्पत्ति विषे बात करवी ते आजना समय में बहु ओछा एवा अधिकृत वक्ताओ है अने ते ओछा वक्ताओमांथी एक है ते जे उमाकांतभाई राज्यगुरु है। तो दादाने ज विनंती करीए कि आप एक एक गामनी व्युत्पत्ति और इतिहास विषे अमने बात करो ने खरा अर्थ में रजवाड़ा में अजवाड़ू करो। श्री दादाजी। जी दादा। पुनश्च प्रारंभयामि, फरीवार प्रारंभ करूँ छूँ। अपने जोई गया कि अपनी प्रजा इतिहासमांथी कोई बोध लेतो नथी। आपणे एक वार मार खाईए, बीजी वार मार खाईए, तीजी वार पण शुं काम आम करवू पड़े छे ए विषे कोई दिवस आपणे विचारता ज नथी। एटले ज्यारे एक वार मंदिर बनावानी बात हालती थी त्यारे मैं कहूँ कि पहला मंदिर पण न बनावવું જોઈએ। क्यारे बनावવું જોઈએ? पहला मंदिरનું रक्षण કરી શકે એવી મજબૂત છાતીઓનું નિર્માણ કરો। क्या बात है। સોમનાથ મેં કીધું એકવાર ભાંગે અને પાછા આપણે બનાવી નાખીએ, ભેગું કરીએ સંચય ધન, વળી ભાંગી નાખે, વળી પાછા કરીએ, મરીએ કેટલી વાર, પણ આ કેમ ભાન આવે છે? આપણી પ્રજાએ એને અટકાવવા કોઈ વિચાર જ નથી કર્યો। કારણ કે આપણે તો બધી બાજુથી કુદરતી રક્ષણ હતું, ચીને તો આવડી મોટી દિવાલ બાંધવી પડી, આપણે તો માત્ર 2 જ ઘાટ 5-7 કિલોમીટરના ખૈબર ઘાટ અને બુલંદ ઘાટ 2 જ ઘાટ બાંધવાના હતા। પણ આપણે આ વિચાર જ ન કરીએ કે ચાલો ભાઈ આમ જ કરીએ। તો એક વિચાર જરૂરી આ છે કે પહેલાં આપણે આ કરતાં પહેલાં એનું રક્ષણ કરી શકે એવી મજબૂત છાતીઓનું નિર્માણ એ કરવું જોઈએ। એટલે ઇતિહાસમાંથી બોધપાઠ લઈ અને એનો માર્ગ નવો વિચારવો જોઈએ। ઇતિહાસ વિશે આપણે કહી ગયા કે વ્યુત્પત્તિ ને ઇતિહાસ એવા સંકળાયેલા છે। આપણે શામળદાસ કોલેજમાં મારું ઇતિહાસ વિભાગમાં વ્યાખ્યાન હોય છે। આપણને દિલ્હીના ઇતિહાસની ખબર હોય, અમદાવાદનાની ખબર હોય, ભાવનગરની ખબર હોય, પણ જાંજમેરનો શું ઇતિહાસ છે, દાઠાનો શું, ટીમાણાનો શું, આ ગામે ગામના ઇતિહાસની ખબર છે આપણને અને એના વિશે મારું વ્યાખ્યાન હોય છે। એ હું વ્યુત્પત્તિ સાથે કહું છું। હવે જો વર્ષો પહેલાં માનવજાત ધીરે ધીરે એ દરિયા કિનારે અને જ્યાં પાણી હતું ત્યાં માણસ વિકસ્યો રહ્યો। કારણ કે બીજે તો હિંસક પ્રાણીઓ હતા આ તે,
અને એ રીતે એમણે ત્યાં રહેતા અને બંદર કરી દ્વારા એ લોકો રહેતા અને આ બંદરી વેપાર પણ કરતા. એટલે હડપ્પાની સંસ્કૃતિ, આપણા મૂળ અહીંના જે પ્રજા, જેને આપણે અનાર્ય કહ્યા હતા, કોલ પ્રજા મૂળ હતી અહીંની. અચ્છા. જેને આપણે જ્યારે કૃષ્ણ વગેરે આવ્યા પહેલાં વહેલા આર્યો આ તરફ આવ્યા, એ પહેલાં જે અહીંયા પ્રજા હતી એને આપણે અસુર કહ્યા હતા. અને એ આજે પણ આ લોથલમાં ને એમાં મોટા મોટા હાડપિંજરો છે અસુરની કલ્પના જે આમ પૂરી કરે એવા. તો એ કોલ પ્રજા એ અહીંની મૂળ પ્રજા છે. તો મેં તો આ લોકોને કહેલું કે ભાઈ આપણે આદિવાસી તો કોળી છે, તો શું કામ આપણે ઠેકાણે ઠેકાણે આદિવાસી નહીં બીજાને લાભ આપીએ ને કોળીને નથી યત્ન કરતા? તો કોળીઓએ પ્રયત્ન કર્યો. ઇતિહાસ સાક્ષી પૂરે છે. કોલ પ્રજા હતી. કોલસાર એ એનું કળસાર. અચ્છા, કોલસાર ઈ કળસાર. એ બંદરી જો જ્યાં જ્યાં ઓલું હતું ને ત્યાં એ લોકો રહેતા હતા. પછી આ રીતે ઘોઘર નાગ પૂજક હતા, નાગ ધનવીન, ઉપરથી નાગ ધણીબા. અચ્છા. તો આ કોળી યાક, જો કોલીય એટલે કોળીનું જે મથક. તો આ બધા એ લોકોએ આ યત્ન કરવો જોઈએ ઇતિહાસના પ્રમાણ દ્વારા કે એને પણ આદિવાસી ગણાવીને એના લાભો લેવા જોઈએ એને. બીજું કે જો આ આખો પુરાતન પ્રાચીન પ્રદેશ છે. આપણા અસુરો અહીંયા આર્યો જે આવ્યા કૃષ્ણ પછીથી, બધાય કૃષ્ણ અને કૃષ્ણ પછીથી આર્યોનું આગમન અહીંયા થયું. અને એણે ધીરે ધીરે આખી વસાહતો અને સામ્રાજ્ય ને આ બધું વસાવતા ગયા. હવે કૃષ્ણ અહીંયા આવ્યા ત્યારે હું જરા વ્યુત્પત્તિની આ વાત કરું છું કે તળાજા અને મહુવાની વચ્ચે એક મોટું દાઠા ગામ છે. દાઠા પરગણું પહેલાં હતું. અને આ દાઠા એટલું મહત્ત્વનું સેન્ટર હતું કે 14મી સદી પહેલાં લખાયેલું કાન્હડદે પ્રબંધ એ બાદશાહ નીકળ્યો ને તો એણે ક્યાં ક્યાં ગામ ભાંગ્યા એમાં પહેલું ખંભાત, પછી દાઠાનો ઉલ્લેખ છે. દાઠા, મહુવા, પછી ઉના અને પછી સોમનાથ. આટલા ઉલ્લેખો એ કાન્હડદે પ્રબંધમાં જ છે. એટલે એ રીતે દાઠા એ બહુ જૂનું ગામ છે, જૂનું આખું શાસકીય મથક હતું. હવે આ દાઠા નામ કેવી રીતે આવ્યું હશે? હવે જો કૃષ્ણ છે એ આવ્યા, જે મુસાફરો ઉત્તર તરફથી આવે છે એ ધીરે ધીરે પહેલાં વહેલા ક્યાં આવે છે? ખંભાત બાજુ. ત્યાંથી નીચે નીચે ઉતરતા ઉતરતા એમને આગળ આવે છે. એટલે એ રીતે કૃષ્ણ વગેરે એ આખું વચ્ચે નળ સરોવર, બરાબર, નળ સરોવર એમણે ટપ્યા અને સુરેન્દ્રનગરનું, અને એ પછી આ બાજુ આવ્યા. એટલે એણે આખા વિસ્તારને બેટ કહ્યો. અને પછી એ અહીંયા મૂળ દ્વારકા, એ અર્થમાં હું કહું છું કે એ ખરેખર આજની દ્વારિકા એ કૃષ્ણની દ્વારિકા નથી. કારણ કે મૂળ દ્વારકા જે છે એમાં એ મોટી નદીના મુખ પાસે છે. તો આજની દ્વારકાની પાસે કંઈ ગોમતી મોટી નદી નથી. બીજું કે એની પાસે રેવતક પર્વત છે નાનો. તો આજની દ્વારકા પાસે કંઈ પર્વત નથી. એ તો શંકરાચાર્યે પશ્ચિમના છેડેનું એક તીર્થધામ જોતું હતું. અને દ્વારકા શબ્દ આપણે ત્યાં બંદર માટે વપરાતો શબ્દ છે. દ્વાર, આવજા જ્યાંથી થઈ શકે તે દ્વાર. અને દ્વારકા એટલે બંદર થયું. તો એ બંદર હતું, જૂનું પ્રાચીન બંદર ખરું એ.
પણ કૃષ્ણનું નહીં. એ પછી શું થયું? કૃષ્ણ અહીંયા આવ્યા. હવે દ્વારકાના વર્ણન પ્રમાણે એ મોટીના નદીના મુખ પાસે છે, નજીક રેવતક પર્વત છે નાનો, બરાબર. અને એ તળાજા પાસે જે ટીમાણા દાઠા એ વિસ્તારમાં શું છે, આ મોટી નદી તે શત્રુંજય છે. બીજું કે તળાજાનો નાનો પર્વત છે, કારણ કે એ પર્વત એ એવડો છે કે મહાભારતના વર્ણન પ્રમાણે સવારે પૂજા રેવતકનું પૂજન કરીને પ્રદક્ષિણા કરીને જ્યારે દ્વારકા તરફ જવા સુભદ્રા નીકળી એ વખતે અર્જુને હરણ કર્યું, જે દ્વારકાના પોળિયાએ જોયું. અચ્છા. તો એનો અર્થ શું થયો કે આ પર્વત કેવડો છે? તો કે એ આખે 9 વાગે આવ્યું હોય પૂજા કરવા તો 2 કલાકમાં આંટો મારી લેવાય એવડો છે. બરાબર. એટલે નાનો પર્વત છે. અને એ પાછો મોટી નદીના મુખ પાસે છે, તળાજા બંદર જ કહેવાતું. અને એ રીતે એ તળાજાની આજુબાજુ મૂળ દ્વારકા એ છે. બીજું કે આ પર્વત અત્યારે જે રેવતક જુનાગઢને કહે છે, પણ જુનાગઢ કેવડો મોટો છે. અને બીજું કે મહાભારતમાં એમ છે કે અર્જુન જ્યારે વિજય કરીને આવે છે ત્યારે એના સન્માનમાં એ કૃષ્ણ રેવતકને એવો શણગારે છે, દીપમાળા કરે છે કે એની ગુફાઓમાં દિવસ જેવો પ્રકાશ ફેલાઈ રહ્યો. તો આ જુનાગઢ આખો શણગારાઈ શકાય એવો છે. અને તળાજાનો શણગારી શકે ઠીકરી, વળી ગુફાઓ પણ એને છે. એટલે આ રીતે જે ઘણી સંભાવનાઓ છે. બીજું કે ટીમાણાના એક રાજા કે જે વલ્લભીના ખંડિયા રાજા હતા, એણે દ્વારકા જીત્યું એવો ઉલ્લેખ છે. હવે ટીમાણાનો રાજા વલ્લભીને મૂકી દે ઠેઠ પણ દ્વારકા સુધી જઈ શકે. પણ આ બારમાં દ્વાર બાર, એના પરથી 12 શબ્દ આવ્યો, ઘોઘા 12 આપણે કહીએ છીએ. તો એ રીતે આ જે દ્વારકા અહીંની બાજુનું છે, હવે કાલક્રમે એ ઘસાયું. અને પછી એ રીતે હવે મૂળ જો દ્વાઠા શબ્દ છે એ મૂળ દ્વારકા ઉપરથી આવેલો છે. દ્વારકા દ્વારિકા જો એમ કે ને, બરાબર. તો દારઠ આ, પછી દારઠ આ, દાઠ આ અને દાઠા. હા, તો કંઈક તમે નવું જ એક સિક્કાની પાસો કહી કે દ્વારકા શબ્દનું જ. હા, એનું રૂપાંતર છે. બીજું કે જૂના લોકો દાઠાના આજે એમ કહે છે કે મૂળ દ્વારકા તે દાઠાથી થોડે દૂર જે તલ્લી ગામ છે આજે, તિલકપુર પાટણ દરિયાના કિનારે જ છે. બરાબર. એટલે ત્યાં દ્વારકા દરિયામાં કિનારે બંદર તરીકે જ હતી. એટલે તલ્લી જે તિલકપુર પાટણ તરીકે ઓળખાતું એ વખતે, અને એ પછી પાછું આ બાજુ સ્થળાંતર કરી અને દાઠા પાછું દ્વારાવતી જો દ્વારાવતી દાવઠ્ઠી ટનો ઠ થઈ ગયો, ટ થઈને ઠ થયો, દાવઠ્ઠીય, દાઠીય, દાઠું અને દાઠા એમ વ્યુત્પત્તિ થઈ છે. એક બીજું કે આ મધુસૂદન, મધુ નામના દૈત્યના જે પેલું કરનાર, તો મધુપુરી તે મહુવા છે. અચ્છા. હવે મહુવા શબ્દમાં પણ જો મહુવા શબ્દ છે. એટલે એક ભાઈ કહેતા હતા કે મધુપુરમાંથી આવ્યું, પણ મેં કીધું ના ભાઈ, હા મધુમતીમાંથી આવ્યું. આ ઘણા લોકો મધુમતી કહે છે. નહીં, મધુમતી. ત્યારે મેં કહ્યું કે વ્યુત્પત્તિમાં અંત્ય દીર્ઘ એ જળવાઈ રહી છે. બરાબર. અમરવલ્લી તો અમરેલી, જો અમરેલું કે અમરેલા નથી થયું. અમરવલ્લી, અમરેલી. વાહ.
પછી એ જ રીતે દર્ભવતી, તો ડભવય ઈ અને ડભો ઈ, જો ઈ જળવાઈ રહી છે તો મેં કીધું આ મવી છે, તો મવી નથી. એનો અર્થ એ કે એ મૂળ એનું બીજું નામ હોય. મધુમતી એક નામ હોય, ભાવેણું અને ભાવનગર બે નામ જેમ છે એમ મધુમતી નામ હોય, પણ મધુપુર મૂળ નામ પનો વ થઈ જાય, તાપ તાવ દીપ દીવો, તો મહુ ઉર જો ધનો હ થઈ જાય, વધુનું વહુ થયું ને એમ ધનો હ, મહુ ઉર, મહુવ ઉ અને મહુવા. મહુ હું જો બધા નામ પહેલાં ઉકારાંત થયા, કેવું એટલે નપુંસક લઈ, અને એમાંથી મહુવા શબ્દ આવેલો છે. અને એ રીતે ગામોની નામો અને ઇતિહાસ એવો સંકળાયેલો છે. અને આપણા ગામડાઓનો ઇતિહાસ આપણે દૂર દૂરનો ઇતિહાસ ભણીએ છીએ, પણ ખરેખર મેઘાણીએ જેમ લોકકથાઓનો સંચય કર્યો એમ ખરેખર એ આ ગામોનો ઇતિહાસ ભેગો કરવાની જરૂર છે. કારણ કે નહીં તો આ વિલીન થઈ જશે. બરાબર છે. એક જગ્યાએ અમારા વિદ્યાર્થીએ વાત કરી કે સિક્કા નીકળ્યા એના મકાન ખોદતાના અંતે. તો હું ત્યાં ગયો, મેં કીધું ભાઈ એકાદો આપણે ઇતિહાસનું એના પર લખાણ હોય એના પરથી ખબર પડે આ તે. તો કે ના ના અમે ખોદ્યું છે, મકાન કર્યા, પણ અમને કાંઈ મળ્યું નથી કે. એટલે કોઈ સ્વીકારે નહીં અને કોઈ આપે નહીં આપણને. પણ ખરેખર આવું જે ઇતિહાસ ભેગો થાય, જૂના દોકડા મળતા હોય, સિક્કા મળતા હોય, જૂના વાસણો મળતા હોય એમાંથી, તો આ બધાનો સંગ્રહ કરી અને ગામે ગામના માણસોએ પોતપોતાના ગામનો ઇતિહાસનું એક દર્શનનું ઊભું કરવાની જરૂર છે. સાચી વાત છે. સારું આવે દાદા, આપના આ અભિગમને પ્રણામ. અને આપે જેમ મેઘાણીજીની વાત કરી, દાદાને સાંભળીએ ને તો એક સર્જકતાના વટવૃક્ષનું આપણને દર્શન થાય. એમ આ ભાષાના સર્જનનું એવું વટવૃક્ષ છે કે જેની છત્રછાયામાં સહજ રીતે જ્ઞાનની શીળી છાયાનો અનુભવ થાય. તો ઇતિહાસથી એક બોધ લેવો જોઈએ. એક એક ગામના નામના પગેરામાં એક આપણને કહેવાય કે સદીઓ સુધીનું જે ડાપણ છે, જે વિઝડમ છે, જે એનલાઇટમેન્ટ છે, તે આપણને મળે. અને આખી આજે ગામની શૃંખલા અમારા પહેલાં પણ આવા બધા દાદાના સાનિધ્યમાં 7 જેટલા વિડીયો છે તે થઈ ગયા છે. તેની અંદર પણ જે શબ્દ દર્શન કરાવ્યું છે, જે મૂળ ગામના નામો છે, તો ચોક્કસ આ એવું એક સંકલન છે શબ્દ દર્શનનું કે આને સાંભળી અને ચોક્કસ આપણા જ્ઞાનમાં એવો વધારો પણ થશે અને એક ડહાપણનું વિસ્મય પણ થશે કે ઓહો, આવું છે, આવી અસ્મિતા, આવું આપણી ભાષામાં છુપાયેલું છે. ફરીવાર જે હવે ઠાકોરજી સમય આપશે તે રીતે ફરીવાર તમને મળતા રહેશું. તો ત્યાં સુધી અહીંયા અલ્પ વિરામ આ કાર્યક્રમને મૂકીએ છીએ. અસ્તો.